જય હિન્દ દોસ્તો, આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ અને સીસી માટે કરંટ અફેરનો અગત્યનો ટોપિક એટલે કે T20 વર્લ્ડ કપ. T20 વર્લ્ડ કપને લઈને અગત્યના કરંટ અફેર MCQ જે છે તેને ડિસ્કશન આ વિડીયોમાં કરીશું. વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. આ ઉપરાંત ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. સૌથી પહેલાં છે ICC T20 વર્લ્ડ કપ 2026ના યજમાન દેશો જે છે એટલે કે હોસ્ટ કરનાર દેશો કયા છે? તો યજમાન દેશો છે ભારત અને શ્રીલંકા. જે વર્લ્ડ કપની ફાઇનલ મેચ હતી, આ ફાઇનલ મેચ જે છે તેનું આયોજન ભારતમાં અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ ICCની, તો ICCની સ્થાપના 1909માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર જે વડું મથક છે તે દુબઈમાં આવેલું છે. ICCના હાલના ચેરમેન કોણ છે? તો ICCના હાલના ચેરમેન છે જય શાહ. અને આ જે T20 વર્લ્ડ કપ છે તેનું આયોજન ICC દ્વારા કરવામાં આવેલ હતું. 2026ના વર્લ્ડ કપમાં કઈ ટીમે પ્રથમ વખત ક્વોલિફાય કર્યું છે? હવે યુરોપિયન ટીમ જે છે પ્રથમ વખત જે છે 2026ના વર્લ્ડ કપમાં ક્વોલિફાય કર્યું છે, જેનું નામ છે ઇટલી. ભારત અત્યાર સુધીમાં કુલ કેટલી વાર T20 વર્લ્ડ કપ જીત્યું છે? ભારત અત્યાર સુધીમાં કુલ 3 વાર, વર્ષ 2007, 2024 અને 2026 એમ કુલ 3 વાર જે છે વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. વર્ષ યાદ રાખવાના છે. કયા 3 વાર છે? વર્ષ 2007, 2024 અને 2026. T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમના કેપ્ટન કોણ હતા? તો તે છે સૂર્યકુમાર યાદવ. હવે આ તો બધાને ખબર હશે, કારણ કે તમે ક્યાંક ને ક્યાંક મેચના વિડીયોઝ અને પિક્ચર જોયા હશે. પ્રશ્ન એવું પૂછવામાં આવે કે વાઇસ કેપ્ટન કોણ હતા? વાઇસ કેપ્ટન જે છે કોણ હતા? તો તે હતા અક્ષર પટેલ. દોસ્તો આગળ વધીએ તેની પહેલાં આવી જ રીતે કરંટ અફેરના મંથ વાઇઝ વિડીયો અને PDF જે છે તમે એક્સેસ કરી શકો છો સુપર કરંટ અફેરમાંથી. સુપર કરંટ અફેરમાં એનરોલ કરવા માટે જે છે એપ ડાઉનલોડ કરવાની છે, જેની લિંક જે છે તમને નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટમાં મળી રહેશે. આ બધા જ ઓથેન્ટિક સોર્સમાંથી આ PDF તૈયાર કરવામાં આવે છે અને આવી જ રીતે મંથ વાઇઝ વિડીયોઝ પણ તમને સુપર કરંટ અફેરમાં આવનારી CC, PSI, GPSC માટે ઉપયોગી બની રહેશે. ટુર્નામેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જે આ T20 વર્લ્ડ કપ હતો તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રોહિત શર્મા જે છે તેમની નિમણૂક કરવામાં આવી હતી. પછી આ જે ટુર્નામેન્ટ છે તેની પ્રાઇઝ મની કેટલી હતી? આ ટુર્નામેન્ટ જે છે તેની પ્રાઇઝ મની હતી 27 કરોડ રૂપિયા. એટલે કે વિજેતા ટીમ જે છે તેને 27 કરોડ આપવામાં આવશે અને જે રનરઅપ ટીમ છે ન્યૂઝીલેન્ડ તેને 14 કરોડ રૂપિયા જે છે આપવામાં આવશે. ભારતે ન્યૂઝીલેન્ડ જે છે તેને કેટલા રનથી હરાવ્યું હતું? તો ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું હતું. નીચેનામાંથી કોણે પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે? પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટનો ખિતાબ જે છે સંજુ સેમસને જોરદાર ઇનિંગ રમીને જીત્યો છે. ભારત માટે સૌથી વધુ વિકેટ 14 વિકેટ કોણે ઝડપી છે? અહીંયા ટાઈ થઈ ગઈ છે. આ બે પ્લેયર જે છે, બે બોલર જે છે તેમના નામ શું છે? તો એક નામ તો તમને ખ્યાલ આવી ગયું, બુમરાહ. બીજા બોલરનું નામ શું છે? તો બીજા બોલર છે તેમનું નામ છે વરુણ ચક્રવર્તી. યાદ રાખવાનું છે, ભારત માટે સૌથી વધારે વિકેટ લેનાર બે બોલર છે. 14 વિકેટ લીધી છે, બુમરાહ અને વરુણ ચક્રવર્તી. માત્ર 33 બોલમાં સૌથી ઝડપી સદી કોણે ફટકારી હતી? તો આ છે ફિન એલન. દોસ્તો આગળ વધીએ તેની પહેલાં શું આવી જ રીતે છેલ્લા 6 મહિનાના સ્પોર્ટ્સ કરંટ અફેરનો વિડીયો ચેનલ પર પબ્લિશ કરવો જોઈએ? ઇફ યસ, તો કમેન્ટમાં માત્ર તમારે સ્પોર્ટ્સ લખવાનું છે. વધુમાં વધુ કમેન્ટમાં સ્પોર્ટ્સ આ વર્ડ લખેલો જોવા મળશે તો ટૂંક જ સમયમાં જે છે છેલ્લા 6 મહિનાના સ્પોર્ટ્સ કરંટ અફેરનો MCQ વિડીયો ટૂંક સમયમાં પોસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત જરૂરથી લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.
આગામી T20 વર્લ્ડ કપ એટલે કે વર્ષ 2028નો T20 વર્લ્ડ કપ ક્યાં યોજાશે? તો આ સંયુક્ત રીતે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ખાતે યોજાશે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ખાતે. કયા વર્ષમાં? વર્ષ 2028માં. આઈસીસી T20 વર્લ્ડ કપ 2026માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? તો કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો. 20 ટીમોએ. ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર અથવા બેટ્સમેન કોણ છે? તો તે છે શાહબઝાદા ફરહાન. શાહબઝાદા ફરહાન પાકિસ્તાનથી. 2026ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમના મુખ્ય કોચ કોણ હતા? તો ભારતીય ટીમના મુખ્ય કોચ છે ગૌતમ ગંભીર. ગૌતમ ગંભીર. વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધી મેચ તરીકે કોને જાહેર કરવામાં આવે છે? તો પ્લેયર ઓફ ધી મેચ તરીકે જે છે જસપ્રીત બુમરાહને જાહેર કરવામાં આવ્યા છે. નીચેમાંથી કયા દેશે પોતાના હોમ ગ્રાઉન્ડ પર T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ બની ગઈ છે? તો પોતાના હોમ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડ કપ જીતનાર છે ભારત. ફાઇનલ મેચ કયા બે દેશો વચ્ચે રમાઈ હતી? તો આ ફાઇનલ મેચ જે છે તે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદ ખાતે રમાઈ હતી. પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ સંજુ સેમસન આખી ટુર્નામેન્ટમાં કુલ કેટલા રન બનાવ્યા? સંજુ સેમસને આખી ટુર્નામેન્ટની અંદર જે છે 321 રન બનાવ્યા. હવે આ પ્રશ્ન તમારા માટે છે. વિડીયોને અહીંયા તમારે પોઝ કરવાનું છે અને વિચારવાનું છે કે ભારતે કયા કયા વર્ષોમાં T20 વર્લ્ડ કપ જીત્યો છે. જલ્દીથી તમારા માટે એક ઓપ્શન હું એલિમિનેટ કરી આપીશ, જે છે સી. શું આવશે સાચો જવાબ? સાચો જવાબ આવશે ઓપ્શન બી. 2007, 2024 અને 2026 એમ કુલ 3 વાર જે છે ભારતે આ વર્લ્ડ કપ જીત્યો છે. વાત કરીએ ભારતની, તો ભારત જે છે ગ્રુપ એનો ભાગ હતું. ગ્રુપ એનો ભાગ હતું. પછી જે ન્યૂઝીલેન્ડ છે, આ ન્યૂઝીલેન્ડના કેપ્ટનનું નામ પણ યાદ રાખીશું, જે છે મિશેલ સેન્ટનર. મિશેલ સેન્ટનર. ફાઇનલ મેચની અંદર ભારતે કેટલા રન બનાવ્યા? તો ફાઇનલ મેચની અંદર ભારતે 255 રન બનાવ્યા. 255. પછી હેટ્રિક લેનાર બોલરનું નામ શું હતું? તો વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર બોલર જે છે તે છે રોમારિયો શેફર્ડ. રોમારિયો શેફર્ડ કયા દેશના હતા? તો તેઓ વેસ્ટ ઇન્ડિઝના હતા. વેસ્ટ ઇન્ડિઝના. અને જે આગામી વર્ષ 2028નું વર્લ્ડ કપ છે તે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ખાતે સંયુક્ત રીતે યોજાનાર છે. તો આ થઈ ગયા વર્લ્ડ કપને લઈને અગત્યના MCQ. આવી જ રીતે ફ્રી કરંટ અફેર અપડેટ માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરો. ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં મળી જશે.